અમદાવાદમાં ગુનેગારો સામે પોલીસે મેગા ચેકિંગ હાથ ધર્યું છે। અમદાવાદથી સમાચાર મળી રહ્યા છે। ડીસીપી ઝોન 2 વિસ્તારમાં પોલીસનું કોમ્બિંગ સામે આવ્યું છે। ગુનેગારો સામે પોલીસે ચેકિંગ હાથ ધર્યું છે। બાઇક રેલી દ્વારા ઝોન 2 વિસ્તારમાં પેટ્રોલિંગ કરવામાં આવ્યું છે। પોલીસ દ્વારા ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। ડ્રિંક એન્ડ ડ્રાઈવ કરતા અને અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરાશે। શાહપુર, રાણીપ, સાબરમતી, ચાંદખેડા વિસ્તારમાં પોલીસે સઘન ચેકિંગ હાથ ધર્યું છે। તો અમદાવાદથી આ સમાચાર સામે આવ્યા છે। 200 જેટલા પોલીસ કર્મીઓ દ્વારા તપાસ થશે અને પેટ્રોલિંગ પણ થશે। ડીસીપી ભરત રાઠોડ અને ટીમ દ્વારા ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। બાઇક રેલી દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવ્યું છે। બાઇક રેલી દ્વારા ઝોન 2 વિસ્તારમાં પેટ્રોલિંગ અને ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। ડ્રિંક એન્ડ ડ્રાઈવ કરતા અને અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે। અમદાવાદમાં પોલીસે અસામાજિક તત્વો સામે લાલાક કરી છે। શાહપુર, રાણીપ, સાબરમતી, ચાંદખેડા વિસ્તારમાં પોલીસે ચેકિંગ હાથ ધર્યું છે। તો ગુનેગારો સામે પોલીસનું મેગા ચેકિંગ શરૂ થઈ ગયું છે। અમદાવાદમાં દિવસે ને દિવસે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી છે, જેને પગલે પોલીસ એક્શન મોડમાં છે। બાઇક રેલી દ્વારા ઝોન 2 વિસ્તારમાં પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું છે અને પોલીસ સતત ચેકિંગ કરી રહી છે। ત્યારે લો એન્ડ ઓર્ડરની પરિસ્થિતિ અને પોલીસની પ્રેઝન્સ બતાવવા માટે ટોટલ 200 જેટલા બાઇક્સ એટલે 100 જેટલા બાઇક્સ અને 200 માણસો સાથે તમામ ઝોન 2 વિસ્તારના તમામ પોલીસ સ્ટેશનમાં એક બાઇક અમે ડ્રાઈવનું આયોજન કર્યું છે અને બાઇક ડ્રાઈવ પૂરો થયા પછી વ્હીકલ ચેકિંગ અને તમામ એવા ઈસમો કે જે લો એન્ડ ઓર્ડરની પરિસ્થિતિને ખરાબ કરતા હોય તેવા લોકોને ચેક કરવાની કાર્યવાહી કરવામાં આવશે। અમદાવાદના રામોલ વિસ્તારમાં અસામાજિક તત્વોના ત્રાસ બાદ ક્યાંક ને ક્યાંક અમદાવાદ પોલીસ છે તે સફાળી જાગી છે। અમદાવાદના ઝોન 2 વિસ્તારમાં આવતા અલગ અલગ જે પોલીસ સ્ટેશન છે તે પોલીસ સ્ટેશનની અંદર હાલમાં તો જે ચેકિંગ છે તે ચેકિંગ કરવામાં આવે છે। 200 કરતાં પણ જે વધારે જે પોલીસ કર્મીઓ છે તે પોલીસ કર્મીઓ જે બાઇક છે તે બાઇકો પર ચેકિંગ કરશે। અસામાજિક તત્વોના જે અડ્ડાઓ છે અથવા તો અસામાજિક તત્વો જ્યાં આગળ બેસીને લુકાગીરી કરે છે તેવા જગ્યાઓની માહિતી છે તે માહિતી મેળવવામાં આવી છે। સાથે જ જો વાત કરવામાં આવે તો ઝોન 2ના ડીસીપી, એસીપી અને તમામ જે પીઆઈ કક્ષાના અધિકારીઓ છે તે તમામ છે તે ચેકિંગમાં હાજર રહેશે। એટલે કહી શકાય કે જે પ્રમાણે જે રાજ્ય પોલીસ વડા દ્વારા જે અસામાજિક તત્વો વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવાના જે આદેશ આપ્યા બાદ જે અમદાવાદમાં જે પોલીસ ચેકિંગ છે તે પોલીસ ચેકિંગ ચાલુ કરવામાં આવ્યું છે અને અમદાવાદ ઝોન 2 વિસ્તારના જે તમામ પોલીસ સ્ટેશન વિસ્તાર છે ત્યાં આગળ હાલમાં તો પોલીસ દ્વારા ચેકિંગ છે તે કરવામાં આવશે। અસામાજિક તત્વોને લઈને પોલીસ એક્શન મોડમાં છે તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે। અમદાવાદ ઝોન 2 ડીસીપી દ્વારા જે અમદાવાદ ઝોન 2 વિસ્તારમાં આવતા જે વિસ્તારો છે તેની ત્યાં આગળ ચેકિંગ છે તે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। સીધા દ્રશ્યો જોઈ શકાય છે કે જે પ્રમાણે અત્યારે હાલ જે 200 કરતાં પણ વધારે જે પોલીસ કર્મીઓ છે તે પોલીસ કર્મીઓ હાલ ચેકિંગમાં નીકળ્યા છે। જો વાત કરવામાં આવે તો ઝોન 2 વિસ્તારમાં આવતા જે પોલીસ સ્ટેશન છે એટલે કે રાણીપ, સાબરમતી, ચાંદખેડા, જે રિવરફ્રન્ટ અને કારંજ, શાહપુર અને માધુપુરા જેવા વિસ્તારો છે ત્યાં આગળ ચેકિંગ છે તે ચેકિંગ કરવામાં આવશે। સાથે જ પેટ્રોલિંગ છે તે પેટ્રોલિંગ પણ કરવામાં આવશે અને જે વાહનો છે તે વાહનોનું ચેકિંગ પણ કરવામાં આવશે। એટલે કહી શકાય કે હાલમાં તો જે પ્રમાણે જે પોલીસ છે તે પોલીસ દ્વારા જે અસામાજિક તત્વો છે તે અસામાજિક તત્વો કોઈપણ પ્રકારની બધી ના કરે તેને લઈને ક્યાંક ને ક્યાંક એક્શન મોડમાં આવ્યું હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે। કેમેરામેન સંજય સાથે રવિ ભાવસાર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ।